अलगथी कोई ट्रेमा के एमा लई अने फूलो ऊपर पण लई जशे। दरेकने બે બે પેડા દરેકમાં પહેલા ક્રિયામાં જો પૂજનની સામગ્રીને પહોંચી હોય તો તમારું ધ્યાન દોરશો અહીંયા 5 થી 8 ની અંદર વેડાની પ્રસાદી પહોંચે પ્રયત્ન કરીએ આપણે થોડા પૂજન કાર્યક્રમ ચાલુ થાય થોડા સમય માટે બંધ રાખી અને પૂરા જયંતિ એ પોતાના ભવિષ્યની मनोजभाईનું સન્માન પણ ગણેશભાઈ સાહેબને લાભની પાંદડીઓ પોગી ગઈ છે। છેલ્લે સુધી જો ન પહોંચી હોય તો એ છોકરીઓ હાથ ઊંચો કરે કઈ સુધી પેંડા અને ફૂલો નથી દરેક જોડે પહોંચી જવા માટે આવ્યું છે અને ભાઈને હું કહીશ સૂચન મળે એટલે મ્યુઝિકને ચાલુ કરશે। જ્યારે આપણે પૂજન કરીએ પૂજન થતું હોય એ સમય દરમિયાન બાકીના બધા જ નીચે બેસી જશે। કોઈ દાદા આયા હશે કોઈ એક કુટુંબમાંથી 5-6 જણ આયા હશે તો બાકીના પણ નીચે બેસી જશે અને કુમારશાળાના છોકરાઓ પણ કદાચ આયા હશે તો એ પણ એ નીચે બેસી જશે। સાયલેન્ટ બાકીનો બધાને મદદ કરજો અને આજુબાજુમાં કોઈ તકલીફ ન બાબુએ દેખાડેલા માર્ગે ચાલીને એમની સેવા કરતા રહીશું અને દર વર્ષે 14 ફેબ્રુઆરીને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે એક નિસ્વાર્થ પ્રેમ દિવસના રૂપમાં ઉજવીશું। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव कोई खड़े काके लागो पाए बलिहारी गुरु फूलों हाथ पहरावो श्री गणेश जी पोताना माता संतान ने तिलक करवो પછી સંતાનના માથા ઉપર સ્નેહપૂર્વક ફૂલ અને ચોખા ચડાવવા અને પોતે પહેરેલો ફૂલહાર સંતાનને પહેરાવો જાણે કે પોતાના બધા આશીર્વાદ બધી ખુશીઓના ફૂલ એમના ગળામાં પહેરાવી રહ્યા હોય। ભાવથી માતા પિતાને નિહાળવા અને ચિંતન કરવું। સંતાનના માથા પર હાથ ફેરવવો એમને શુભાશીષ આપવા। માતા પિતાએ પોતાના સંતાનોની મહાથી પીઠ થપથપાવી સંતાનોએ માતા પિતાને ભરી દેવું।
તમામ માતા પિતાનો કરબદ્ધ શાળા પર તો સીધું મને મળવાની તમામ માતા પિતા વંદન કાર્યક્રમમાં આપ સર્વે સમય ગાડીને ઉપસ્થિત રહ્યા સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર આભાર આભાર. તમારી જોડે જે પૂજનની સામગ્રી છે એ વ્યવસ્થિત રીતે તમે આ બાળક આ એક નથી ખોવાયું. બાળક